ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 24 થી આપણને શીખ મળે છે કે દરેક કાર્ય પરમાત્માને સમર્પિત ભાવથી કરો. પ્રથમ આપણે શ્લોક 24નું પઠન કરીએ, પછી વિગતે ઉદાહરણો સાથે સમજીએ. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. અર્થાત જે વ્યક્તિ પરમાત્મામાં જ્ઞાનમાં સ્થિર છે તેના માટે અર્પણ કરવાનું સાધન પણ પરમાત્મા છે, બ્રહ્મ છે. અર્પણ થતી સામગ્રી પણ બ્રહ્મ છે. જે અગ્નિમાં અર્પણ થાય છે તે પણ બ્રહ્મ છે. અર્પણ કરનાર પણ બ્રહ્મ છે અને અંતે જે ફળ પ્રાપ્ત થાય છે તે પણ બ્રહ્મ જ છે. અર્થાત તેને સર્વત્ર એક જ પરમાત્માનું દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીં યજ્ઞનું ઉદાહરણ આપે છે અને કહે છે કે જ્યારે મનુષ્ય હું કરું છું એવો અહંકાર છોડીને દરેક કાર્યને ભગવાનને સમર્પિત માને છે, ત્યારે તેનું દરેક કર્મ યજ્ઞ બની જાય છે. એવા મનુષ્યને એમ લાગે છે કે હું માત્ર એક સાધન છું. જે કંઈ હું કરું છું એ ભગવાન કરાવે છે. કાર્ય પણ ભગવાન માટે જ છે અને પરિણામ પણ ભગવાનને અર્પણ છે. આ ભાવનાથી કરેલા કર્મના બંધનનું કારણ બનતા નથી. એટલે કોઈ પણ કાર્ય ભગવાનને સમર્પિત કરીને કરવામાં આવે તો એ કર્મ બંધન થતું નથી. અને કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ તો ભગવાન માટે જ કરીએ છીએ, આપણે માત્ર માધ્યમ છીએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક માતા પોતાના પરિવાર માટે પ્રેમથી ભોજન બનાવે છે. સામાન્ય વ્યક્તિ એવું વિચારે કે હું રસોઈ બનાવી રહી છું, પરંતુ ગીતા મુજબની ભાવના ધરાવનાર એ એવું વિચારે કે અનાજ ભગવાનનું છે, રસોઈ બનાવવાની શક્તિ ભગવાને આપી છે, પરિવારમાં પણ ભગવાનનો અંશ છે, તેથી આ રસોઈ ભગવાનની સેવા છે. ત્યારે રસોઈ બનાવવાનું કાર્ય પણ યજ્ઞ બની જાય છે. અહીં રસોઈ બનાવનાર એ ગીતા જ્ઞાનથી વિચારે છે કે રસોઈ બનાવવાની શક્તિ પણ ભગવાને આપી છે અને મારું પરિવાર પણ ભગવાનનો અંશ છે અને રસોઈ ભગવાનની સેવા છે. આવું વિચારીએ ત્યારે કોઈ પણ કાર્ય યજ્ઞ બની જાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. એક શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે. એ માત્ર પગાર માટે ભણાવે તો તે સામાન્ય કર્મ છે. પણ જો તે વિચારે કે બાળકોમાં ભગવાન વસે છે, તેમને જ્ઞાન આપવું એ ભગવાનની સેવા છે, તો તેનું શિક્ષણ યજ્ઞ બની જાય છે. શિક્ષક નિસ્વાર્થ ભાવથી જ્ઞાન આપે છે ત્યારે તે બાળક જીવનમાં પ્રગતિ કરે છે. કોઈ કર્મચારી પોતાની નોકરી ઈમાનદારીથી કરે છે. જો તે માત્ર પ્રમોશન અથવા પૈસા માટે કામ કરે તો મનમાં તણાવ રહે છે. પરંતુ જો તે વિચારે કે આ કામ ભગવાને મને સોંપેલી જવાબદારી છે, હું શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ અને પરિણામ ભગવાન પર છોડી દઈશ, તો તે કર્મયોગી બની જાય છે. કામ એ પૂજા છે, ફળ ભગવાનને અર્પણ છે. આમ કાર્ય કરો, શ્રેષ્ઠ ભાવથી ફળ છોડો,
ઈશ્વર પર આ જ છે કર્મયોગ, શાંતિ અને સફળતાનો સાચો માર્ગ. આ શ્લોકનો મુખ્ય સંદેશ છે: દરેક કાર્ય ભગવાનને સમર્પિત કરો, અહંકાર છોડો, સ્વાર્થ વગર કર્મ કરો, સર્વમાં ભગવાનના દર્શન કરો, પરિણામની ચિંતા ભગવાન પર છોડી દો. પૂજા સમાન ભાવથી, સેવા સમાન ભાવથી, ઈમાનદારીથી શ્રેષ્ઠ પ્રયત્ન કરો. શિક્ષણને યજ્ઞ માનો. જે કાર્ય ભગવાનને સમર્પિત ભાવથી કરવામાં આવે તે કર્મબંધન આપતું નથી અને કર્મ મુક્તિનો માર્ગ બની જાય છે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. આધ્યાત્મિક પ્રેરણા અને પરિવર્તન, જીવનમાં સફળતા માટેના માર્ગદર્શન, સાચા માર્ગદર્શન સાથે શ્રેષ્ઠ અને સુંદર જીવન તરફ આગળ વધવા આ જ પ્રકારના સ્પિરિચ્યુઅલ વિડીયો આ ચેનલ પર આપને મળશે. જય શ્રી કૃષ્ણ.